શાંતમ યોગીન્દ્રવર્યમ દ્વિજકુલતિલકમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ દત્તાત્રેયમ શરંતમ જનૈતનિર્તમ સચ્ચિદાનંદમગ્નમ સિદ્ધમ રેવા તટસ્થમ નિજપરરહિતમ નિત્યમત્તાવધૂતમ સંતમ નારેશ્વરસ્થમ મથિતકલિમલમ પાંડુરંગમ નમામિ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનજ્ઞાનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે ગુરુ પૂર્ણિમાનો બહુ શુભ દિવસ છે. દિવસ તો બધા શુભ જ હોય. આનંદ કેવી રીતે ઉભો થાય તે ઋષિ મુનિએ પૂછ્યું. આખો સંસાર આનંદમય જ છે, કારણ કે તમે ને મેં કઈ સંસાર બનાવ્યો નથી. એનો જે રચયિતા કરતા કો ભરતા કો જે કો તે એ પરમ સત્તા છે. એને માટે સચ્ચિત આનંદ એ વિશેષણ આપવામાં આવ્યું છે. કવિ કાલિદાસ કહી ગયા છે, ક્ષણે ક્ષણે યદ નવતામ ઉપૈતી તદેવ રૂપમ રમણીયતા. ક્ષણે ક્ષણે બધા રંગ ફરતા હોય ને તે બહુ મજા આપે, આનંદ આપે, રમણીય લાગે. એકનું એક તમે સંગીત ગાઓ ને સારી ગમ પદ્ધતિ ન હોય ને સા હા તમ ના ફાવે. સંગીત જોઈતું હોય તો સપ્ત સુર ગાવા પડે. એમ ભગવાને આ સંસાર આનંદમય બનાવ્યો છે ને જે ભગવાનને નજરે જેમણે જોયા, નજરે દેખાય છે. નજરો નજર દેખાય. આ તમે બધા દેખાવ છો ને, ભલે તમારા શરીર રૂપ રંગ નામ જુદા છે, પણ તમારી અંદર પણ એ જ બેઠો છે. અને એ ગુરુ બતાવે તમને. એવા પહોંચેલ ગુરુ હોય ત્યાં અમારા જેવા ગુરુ આજકાલ બહુ અગાઉ આયા, છાપા હવાર પડે ઉઘાડજો, સિવાય કઈ આવતું નથી. કારણ કે પૈસાનું જોર વધી ચાલ્યું. પૈસા દ્વારા બધું સુખ મળે એટલે માણસ પૈસાની પાછળ એટલો બધો પડ્યો અને એટલું બધું સુખ મળે માને છે, પણ એ મળતું નથી. ભગવાને ઊંધી રચના કરેલી છે કે મેં બનાવ્યું છે તે તમે જુઓ, ભલે ભોગવો, પણ પાછું એ છોડો. એટલે મોટા મોટા ઋષિ મુનિઓએ તો ઉપનિષદ નામના જ્ઞાન ગ્રંથોમાં કહ્યું છે, તેને ત્યક્તેને ભુંજીતા. તું એને જોઈ લે, જાણી લે, ભોગવી લે, પણ એને વહેલું ધીમે ધીમે એમાંથી તારું મન હટાવ. કેમ કે હું તારામાં જ બેઠો છું. અને એ કોણ છે? સચ્ચિત આનંદ સ્વરૂપ. આપણે બધા આનંદના સ્વરૂપ છીએ, પણ આપણે દોડ્યા જ કઈ બીજી સાઈડ ઉપર. એમાં તમારો એ વાંક નથી. આ ભગવાને જ કહ્યું છે કે મમ માયા દુરત થયા, મેં જ આ બધી રચના કરી. ને મને તમારે જાણવો હોય તો તે રસ્તા તમારે જાણવા પડે. એને કોણ બતાવે? જે તરીને બહાર નીકળી ગયો હોય તે બતાવી શકે. અત્યારે તો ગુરુને નામે એટલા બધા રાફડા ફાટ્યા છે ને તમે રોજ છાપા વાંચતા હશો. પરદેશો ઉડવું, અપ ટુ ડેટ ફ્લેટોમાં ને બંગલામાં રહેવું. એ બચારા શું કરે? પહેલા મને ક્રોધ ચડતો હતો. દરેક વાતમાં મને ક્રોધ બહુ ચડે. હવે 80 વર્ષનો થવા આવ્યો, ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે એ તમે જેની ઉપર ક્રોધ કરો છો એ શું કરે? એને સમજ હોય તો એવું કરે જ નહીં. એને સમજ જ નથી. પછી તમે ક્રોધ કરીને શું કરવાનું? આપણું શરીર બગાડવાનું. ક્રોધ થાય ને એટલે આપણું શરીર બગડે. ને ક્રોધમાં આપણે બહુ ભૂલો કરીએ. મેં બી બહુ અથડાયો છું. બહુ ભૂલો કરી, બહુ અથડાયો. રહીને 80 વર્ષે ખબર પડી કે દરેકના હૃદયમાં બેઠો છે, તો શું કરવું? અલા સ્વાધ્યાય કરીને તો એમ શીખાય કે પ્રભુના બધા છે, મારે બધાની સેવા કરવાની છે, પગે લાગવું. એ શબ્દ કેવી રીતે આવ્યો? આ ગુરુને પ્રણામ કરવા એમાંથી આ શબ્દ આવ્યો છે. જેને તેને ગુરુ કરી લેવા એવો કહેવાનો મારો આશય નથી. એવું ખુદ કહ્યું છે
કે પાણી પીના છાન કે પાણી ગાળીને પીવું, ને ગુરુ કરના જાણ કે એને દાડે બી જુઓ ને રાતનાય જુઓ, ગમે ત્યારે જુઓ. અગર એ ન જોયું જાણ્યું ને તો ભેરવાઈ જવાના. અને એ વાતો એવી કરે ને એના માણસો વાતો એવી કરે કે આ પૂર્ણ પરમાત્મા જ છે. અમારા જેવા બધા ખોટા સાધુ અને તમે નીકળેલા છે. આ તો ગુરુ મહારાજે કહ્યું કે રહેજે આવેશમાં તારે રહેવાનું છે એટલે રહ્યો છું, બાકી તમે સાચા છો, બધા સાચા જ છે. દરેક પોતે ઈશ્વરને ઓળખવા પ્રયત્ન કરી રહે છે. ભલે વેશ જુદા છે પણ તમે સવાર પડે થોડુંક તો નામ દો જ છો. અને એવું કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી કે તમે બધું તોડી નાખો, ફોડી નાખો ને ભાગી જાઓ ને એવું કશું કહ્યું જ નથી. વિવેકાનંદજીએ બહુ સરસ વાત કરી. એ તો શાસ્ત્રમાં છે, આ બધી વાતો તો છે જ, પણ એમણે મઠારીને કહ્યું, એવું કહ્યું કે રિલિજન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ડિવિનિટી ઓલરેડી ઇન મેન. દરેક મનુષ્યની અંદર સ્ત્રી પુરુષ બાળકોમાં પરમાત્મા રહેલો છે. એનો ઉઘાડ કરતા જો આવડે, ઉઘાડ કરવાનો અર્થ એ કે ધીમે ધીમે સદાચાર યુક્ત જીવન જીવો. તમને જેની પ્રત્યે માન હોય તે કઈ એક બે વાત કહેતો હોય તે સાંભળો, ને જે યથાશક્તિ ધીમે 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 ધર્મનું આચરણ કરવા માંડો. તો રંગવદૂત મહારાજને નજરો નજર મળ્યા. વાસુદેવાનંદની સાથે તો રોજ જ પ્રગટ થઈને વાતો કરતા હતા. અને એ પ્રતિમા અત્યારે છે. મને ઠેઠ અંદર લઈ જઈને દર્શન કરાવેલા એ લોકોએ. એટલે અને થોડું થોડું, એકદમ તો બધાને રંગ નહીં ચડે, કારણ કે અનેક જન્મમાંથી આપણે આવીએ છીએ. એક જન્મમાં થઈ ગયું એવું નથી. અનેક જન્મનો થર લઈ લઈને આવ્યા અહીંયા, ને કોને કેટલા જન્મ કાઢવા પડશે તે આપણા હાથમાં નથી. છેલ્લી ચાવી તો એને રાખી છે અને મહાગુરુના હાથમાં રાખી છે. એ જન્મ 5 મિનિટમાં પણ તમારા પૂરા કરાવી શકે, પણ એવા ગુરુ મળવા જોઈએ. એટલે હમણાં હું જે શ્લોક બોલ્યો, અજ્ઞાનતિમિનાંધસ્ય જ્ઞાનજા, એ મહાગુરુ 5 મિનિટમાં કરી શકે. પણ જુએ કે આને 5 મિનિટમાં કરવાથી શું થશે. ઘણી વાર ઊંધું થાય. ઘડો કાચો એને પાણી ભરો ને તો ખલાસ. એ તો ટીપીને ગુરુ શું કરે, અંદર હાથ રાખે, બહાર ઉપર કરે અને ટીપણા મારે, ટીપણા ને અંદર ઘાટ આપતો જાય. સાચો ગુરુ 5 મિનિટમાં તમને ઉઠતા ન કરી દે. હું તો એ આશાએ બાવો બનેલો. મને એમ કે બસ જઈએ એટલે અવધું તો આમ કહી દેશે ને ઉઠતા થઈ જતું. એ બધી વાતો ખોટી છે. પરિપક્વતા ના આવી હોય ને તો બહુ પરિણામ ખોટા આવે. એટલે સદાચાર યુક્ત જીવન, સદાચાર એને ધર્મ કહો, સદાચાર કહો. થોડા થોડા નામ જપ, પૂજા, ઊંચી કોટી એ પહોંચી ગયા પછી આ બધી વાતની નહીં જરૂર હતી હોય, ભગવાન જાણે. બાકી આ બધું જરૂરી છે. પછી બીજાનું ખાઈ ન જવું, આપણા સ્વાર્થ સાધા કોઈને ખાડામાં ન નાખવો, બને એટલી ભલાઈ કરવી. કોને માટે? આપણને એમ થાય કે હું બીજા માટે કરું, પણ ખરેખર આપણે ભલાઈ કરીએ છીએ આપણા માટે. કેમ? આપણું મન મોટું થાય છે. અત્યારે છે ને તે કટ્ટરવાદ ભયંકર ચાલી રહ્યો છે દરેક વાતમાં, ને દરેક સંપ્રદાયમાં કટ્ટરવાદ છે. ધર્મમાં ન હોવું જોઈએ, પણ ધર્મના સ્થાનોમાં, ધાર્મિક વડાઓમાં જ્યાં જુઓ ત્યાં કટ્ટરવાદ. અમારા જેવા કોઈ નહીં, બસ અમે કરીએ તો બરોબર છે, આ ચાલ્યું જ બધું. બાકી છે ને ધન, જળ જમીન ને જોરું. સાધુએ એક પૈસો પોતા પાસે રાખવો જોઈએ ને ઉઘરાવવો જોઈએ, લેવો જોઈએ નહીં. આદિ શંકરાચાર્ય કહી ગયા છે, તરુતર્મ સૈયા, તરુ એટલે વૃક્ષ, તરુતર્મ સૈયા કરતલ ભિક્ષા. હાથમાં જે આવ્યું, જે ટાઈમે જે આવ્યું, જમાના પ્રમાણે આ બધા સૂત્રોના અર્થ થોડા ફેરફાર થાય,
પણ કહેવાનો અર્થ કે તદ્દન નિસ્વાર્થી, તદ્દન અકિંચન, એ ધીમે ધીમે તો જ મન શુદ્ધ થાય અને ભગવાન ખરેખર અંદર બેઠો છે. હું તો કઈ એવો મોટો નથી સાધુ, પણ ગુરુ મહારાજની નજીક થોડા વર્ષો મને મળેલા, અને એવો શ્રીએ જે કંઈ લખ્યું છે એમાં પણ લખ્યું છે કે કેવી રીતે મળ્યા. ગુરુનું નામ લઈ લઈને, ગુરુના નામ વટાવીને પણ કામ પોતાનું કરતા હોય એટલું બધું બધે હોય છે, એક જગ્યાએ નહીં. ને ઘણાને તો પૂરી ખબર ન હોય ને જૂથબંધીમાં ચડી જાય, પછી કઈ સાંભળવા જ તૈયાર નહીં. પણ જેને ઈશ્વર જોઈએ છીએ, ખરેખર આવે છે, ખરેખર જવાબ આપે છે. ઓકે, એટલે જો તમારે સચ્ચિદાનંદ સ્વરૂપ તમે છો જ, તમે ભગવાન સ્વરૂપ જ છો. ખાલી ખાલી નિરાશ થઈને ખાલી ખાલી વેદના ભોગવીને પછી પસ્તાવાનો વારો આવે. આપણે પૈસા પૈસા કરીને બીજું વિચાર જ નથી કરતા. પેલાનું સારું થઈ ગયું ને આપણે રહી ગયા. ના ના, એવું કઈ નથી. મેં બહુ પૈસા વાળા જોયા, મોટા મોટા સત્તા વાળા મિનિસ્ટરો, પણ કોઈને શાંતિ નથી. કારણ કે શાંતિ વિષય જે છે, નામ શાંતિ, એ બહાર ક્યાંય છે જ નહીં, એ અંદર છે. એટલે આનંદ કેમ બીજાને આપવો? નીતિ નિયમમાં રહીને, એવું નહીં અનીતિ કરવી એવું નથી કહેતો, પણ નીતિમાં રહીને જેટલું થતું હોય આપણાથી, ને હજારો રીતે મળી શકે છે. એવું નથી કે ખાલી સિનેમા જોવાથી કે કોઈ તમને પૈસા આપી દેતી, એવું કશું નથી. તમે તમારા ફળિયાના બાળકો ઉંમર પ્રમાણે, બહુ નાના હોય તો બાલવાડી કાઢીને રમાડો, મોટા થોડા હોય તો ટ્યુશન જેને આવડતું હોય તે કરે, મફતમાં ભણાવો. આ શિક્ષકો લાખો રૂપિયા પડાવે છે, તો એ સિવાય બી એટલા બધા લોકો છે કે ભણાવી શકે, પણ વાંકા વળવું નથી. તકલીફ અહીં છે, કઈ કરવું નથી. એમ કહેવાનો તો શું છે, કશું કરવું નથી. અને કરેલું ખાલી જતું નથી. તમને નવાઈ લાગશે, મહાગુરુઓ છે ને, તે એકદમ કશું ના બતાવી દે. પેલા તો કે જા લંગોટી ધોયા કર, જા પાણી ભર્યા કર. તમે એવું માનતા જ નહીં કે બસ દાઢી મૂછ વધારી દઈએ ને બોલવા માંડીએ એટલે બસ થઈ ગયું. ના રે ના, બહુ જ માર ખાવાનો વારો આવે. હમણાં પેપરોમાં ચાલી જ રહ્યું બધું. ક્ષમતા સર્વ કઈ બધું પરમાત્માનું જ છે. પરમાત્માને માટે આપણે એનો જેટલો ઉપયોગ થાય તે કરવાનો છે. એમ કરતા કરતા મન મોટું થતું જશે. લેવું લેવું, હાય આ તો મારું, હાય મારું, મારા જેવું કોઈ નહીં, બસ થઈ ગઈ વાત પૂરી. ત્યાં તમે માણ ભેગા જ. પણ મશાનમાં જઈએ હું કામ એને જોયા વગર? તું સામે ઉભો રહે. એ કેળવવા આપણે સેવા ભાવ કેળવવો પડે. પછી અહંકાર એટલે અહંકાર, મારા જેવો કોઈ નથી. તમે કદાચ જોયા હોય આવું ન બોલનારા ભગવાન, જાણે મેં તો આજ જોયું, મારા જેવો કોઈ નથી. સમય સમયે ગુરુના વચનો સમજવાની શક્તિ કેળવવી પડે, નહીં તો ગેરસમજૂતી થઈ જાય. પીળો બચારો એવી કક્ષાએ પહોંચ્યો ને એવું આપવા માંગે ને તમે માગો જ ખોદરા, એ શું કરે બચારો? આવું છે. એટલે કે સુખ અને દુઃખ કશું છે જ નહીં, ફક્ત આપણા મનની દ્રષ્ટિ બદલવાની છે. આપણે જાગવાનું છે. તો જે દેખાય દુઃખે દુઃખ જ નહીં લાગે. હવે પૈસા દુઃખનું મૂળ ને, હું તો 50 વર્ષથી મેં હાથમાં નહીં પકડવાના ને. આ બધા બેઠા શું કામ લાગે? કરશે આપે, આપણે બેહી રહો ને, ખવડાવો ખવડાવો, બાંધે બેહી રહો. જો ભગવાન સાચો હોય તો બેહી રહો. આપણે 50 વર્ષ ત્યાં, 50 વર્ષ સાંભળે જ. અને અહીં કહેશે મને પગાર ઓછો પડે, ફલાણું આમ થાય. મારે તો એવું કોઈ સવાલ જ નથી. પગાર જ નથી, પછી સવાલ જ કાં છે? હે એમ આ જગતમાં બહાર ના ઢૂંઢો, બહાર ઢૂંઢો, પણ એ ઈશ્વરનું કામ છે માનીને કરીએ તે ઢૂંઢો, બાકી અંદર ઢૂંઢો. લાગી રહો. મહારાજ બોલતો હતો, બીજા મહાત્માઓ કહી ગયા છે,
ખરું એકદમ બ્રહ્મમ. આ સર્વ કંઈક બ્રહ્મમય છે. પછી જોવા સમજવા શક્તિ જોઈએ ને, એટલું જ નહીં પણ તે વખતે વ્યવહારુ બુદ્ધિ બી જોઈએ પાછી શુદ્ધ થયેલી, કે બધું બ્રહ્મ છે, વાગે બ્રહ્મ છે, પણ એના મોઢામાં કઈ માથું ન ગલાય. એના પ્રમાણમાં આપણે ખસી જવું પડે. એટલે શુદ્ધ થયેલી બુદ્ધિ બહુ કામ આપે છે. ને શુદ્ધ બુદ્ધિ ક્યારે થાય? એનું નામ સ્મરણ, સહેલામાં સહેલો ઈલાજ એનું નામ સ્મરણ, અથવા તો કોઈ સ્તોત્ર તમને ગમતું હોય. હું ઘણી વાર કહું છું કે શ્રી મહિમન મોડે કરો, અથર્વશીર્ષ મોડે કરો, આ નિર્વાણ અષ્ટક હમણાં બોલતો તો તે મોડે કરો, કઈ બી મોડે કરો, ને 5-5, 7-7 વખત બોલો. હમણાં હું શું કરું તે તમને છેલ્લું કહી દઉં. મારી પોલ ઉગાડી પાડી દઉં એટલે બધા તૈયાર થઈ ગયા કે મહારાજની પોલ મળી જાય મજા આવે. મારી પોલ છે, રોજ સવારે ભગવાનનું માથું ખાવું છે, પછી બપોરે માથું ખાવું, હાલના માથું ખાવું, એકલો પડું એટલે માથું ખાવું. શું ખાવું કહે કે અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજા ધીરા, આવા અનેક બ્રહ્માંડનો તું સ્વામી છે. એ તું ક્યારે એવડો મોટો સ્વામી થઈ શકે? એનું શક્તિ હોય તો થાય ને. શક્તિ એટલે કઈ? બધાને સુખી કરવા. જે શક્તિ હોય તો જ બધા માન આપે ને. અનંત કોટી બ્રહ્માંડ નાયક તો જ કે અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજા ધીરાજ, રાજાઓનો રાજા તું છો. અત્રિવર અંશુયાનંદન, હે અંશુયાનંદન તું જ બધું છો. પછી હું એને શું કહું કે તું છો તો પછી આટલું બધું બ્રહ્માંડનું સર્જન કરીને ચલાવનારો તું છો, તો તું ખરાબ કઈ રીતે મારું કરવાનું? એટલે જે બને તે હારા માટે એમ પાછું એને કહું. એટલે એ કે તા તો તું ડાયો. એટલે અનંત કોટી બ્રહ્માંડ નાયક કઈ આપણું ખરાબ ન કરે. સતત બોલો હવા રાંજ કે જે થાય તે સારા માટે થવું છે. એટલે એને ભજો ભજો, મનને ધીમે ધીમે વાળો. ઇન્દ્રિયોને જે આંખ બંધ થાય ને જપ કરો ને, એટલે ઇન્દ્રિયો બહાર દોડતી અટકે. અને વિચાર તો આવા તેને ચિંતા ન કરો. આટલો મોટો અનંત બ્રહ્માંડનો નાયક આડાવડા અંદર વિચાર આવે એ અશક્ય છે. એ કેમ આવે છે? આપણે કરેલા આડાવડા કુકર્મ જે હોય ને તે કાઢવા એ શું કરે? તમારા ઘરમાં કચરો ભેગો થયો તો વાળો તો પડે જ ને. એમ એ ધીમે ધીમે આપણા વિકારો કાઢતો જાય ને એટલી પરમ શાંતિ મળી જાય કે તેની કોઈ વાત જ નહીં. ને પછી તો એ જે આપણી ભાવનાને કારણે પૈસો ખેંચાતો આવે. મેં તો નોકરી જ નથી કરી આ 50 વર્ષમાં, કોઈ દિવસ નહીં, માગવાનું જ નહીં ને. છગનભાઈ મગનભાઈ અમે બાંધીએ પૈસા લે, નહીં નહીં ચાલ ગેટ આઉટ. આપનારાને ઘરે જ હતો તો 70 વખત અહીં આવીને આપી જશે. આપી જાય છે, આપી જ જાય. એટલે કેમ આપી જાય? એને ચાહવા સિવાય બીજું કરવાનું નહીં. સીધું ને શોર્ટ છે. તમારામાં જે ભગવાન બેઠો હોય તે કે હાડા તે મહેનત જ ન કરી, હવે ચાલ આવતે જન્મે આવીશ. એ બચારો રાહ તમારી જોઈ જોઈને જતો રહે. એ તો અંદર ભરાઈ બેઠો આ બધું ચલાવે છે. હા કાંદા જે બધું ચલાવે એને શુદ્ધ કરતા જાઓ ને. સવાર પર ટીવી જોડે પેલી નાચતા એટલી ઉપાધિ છે ટીવીમાં કે હવે ક્રિકેટ મેચે ન જોવાય કે ભજનના પ્રોગ્રામે ન જોવાય કે બધા નાચનારી જા વહેલી વહેલી મૂકી. હવે બધા ટીવીના રસિયા. હવે કહો તમને ભગવાન ક્યારે આવવાનું? હવે ટીવી એટલું બધું ખરાબ. એ તો પછી હવે આપણાથી કઈ થઈ ન શકે એટલે આપણે છોડી દેવાનું. એને જે કરવું એ તો કરે, બીજો ઉકેલ નથી આ જગતમાં. એટલે રામે પથરા છોડી મૂક્યા એમ આપણને ન છોડી મૂકે એટલે રોજ વળગી રહેવાનું. કાં જવાનો તું અમને છોડ, હું તો નથી છોડ, જા થાય તો કર ને, ભૂખે માર બે બધું કર, તાર જે કરું કર. ઓહો વાસુદેવ અવધૂત, મારા જેવા નાદાન ને અધકચરા ને તું આટલો બધો પ્રેમ કરીને બચાવી રહ્યો છે, તો મારા બધા માણસને બચાવજે જા. એમને બધું કરે. તો એટલો બધો ક્રોધી હતો કે સાલા કોઈને જતું કરવામાં માનું નહીં. હવે મને ધીમે ધીમે મારા મનમાં એવું આવ્યું કે એવું કરે, એને ભગવાન બુદ્ધિ આપે એમ કરે, આપણે કોઈ નામે ફરિયાદ જ નથી. એ શું કરે બચારો?
ભલાઈ કરવી તમારી મરજીની વાત છે, ન કરે તમે પેલો જોશે, હિસાબ કિતાબ એ રાખશે, બસ ખલાસ. આવું છે. એટલે આપણે આપણી તરફથી છે ને એને છોડવાનો જ નહીં.